રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં। તો જો આજે આપણે તલીમાં દવા છાંટવાનું છે। તલીમાં દવા છાંટવાનો આજે બીજો દિવસ છે કેમ કે કાલે આપણે એક બાજુ છાંટી લીધી એક ભાગમાં અને એક ભાગ આજ છાંટવાનો છે કેમ કે તલમાં સફેદ માખી છે એટલે એની દવા છાંટવાની છે। સફેદ માખી થોડીક વધારે આવી ગઈ એટલે કીધું દવા મારી દઈએ। એટલે જો આ એક વારી ફાલની અંદર ફૂલની ને ફાલની ને એક નાખી આપણે બ્રાઇટ પાવડર, એક થોડોક ફૂગ જેવી અસર જેવું હોય તો કદાચ એક આ નાખી આપણે મિલટોપ। કાલે આપણે નાખી હતી પણ આજે હવે નથી નાખ્યું મિલટોપ કેમ કે કાલે થોડીક બીક લાગતી હતી કદાચ ફાટવા જેવી દવા, તો જરાક સફેદ સારી ઉપર આવી હતી એટલે આજે આપણે મિલટોપ અત્યારે નાખવાની નથી। પહેલાં આ દવા નાખીને આપણે જોઈ લઈએ કે મિલટોપથી આવી હતી કે પછી બીજી કોઈ દવા મિક્સ કીધી એના લીધે આવી હતી ના। આપણે સ્ટીકર નાખી દઈએ, સ્ટીકર એક નવું છે, બાકી સ્ટીકર 5 ml હોય ને આપણે નાખવાનું ને આ 12 ml નાખવાનું, બાકી અંદર આપણે નાખી દીધી પ્રાઇડને આપણે એને નાખી દીધી। અને મિત્રો આ આપણે મિરાક્લાઉન પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, મતલબ આપણી જાડી ઓછી હોય તો થોડીક કરાવી દે, પણ જાડી તો આપણી બરાબર જ છે। અત્યારે ગરમી વધારે એટલે પાણી ખપે છે, ઉપરના ફૂલ હતા લગભગ બધા ખરી ગયા છે। હવે પાણીની થોડીક ચાવત રાખવી પડશે। પાણી તો આમ તો આપણું 5 સુધી આવી જાય અત્યારે, એક બાજુ અત્યારે પવન લાગે વધારે અને આખી ગાઢ ગરમી થઈ એટલે હવામાન સેટ નથી થતું। જો કાલે પવન ઓછો હતો દવા છાંટી તે આજે વળી પવન વધારે થયો। જો હવે તલીના ફૂલ તો આજ ખરી ગયા અને આજ દવા છાંટવાની અને પવન નીકળ્યો કેમ કે કાલે પવન તો હતો પણ ઓછો હતો એટલે વાંધો નહોતો હતો। અત્યારે પવન બહુ નીકળ્યો હોય, અગાડની તો ગરમી થતી હતી હવે વળી પાછો નીકળ્યો પછાડનો। આ ફૂટે આ દવા ટ્રાય કરી હલો હવે આપણે ટાંકીમાં દવા રાખી અને મિક્સ કરી લઈ। અને આ સ્ટીકર જેવું થયું હોય ફૂટી ગઈ દવા મિલટોપ થી કાંઈ નથી થયું, બરાબર નથી, મિલટોપ નો વાંક નથી, સ્ટીકર નો જ વાંકે। આપણે મિલટોપ નાખી દે હું ખાય થોડી હલાવી લઈ એટલે પહેલા થોડીક મિક્સ કરી લઈ, પંપથી હલાવશો ને એટલે આશરો આવી જાય। હાલો હવે દવા મિક્સ કરી લઈને પછી છાંટી તે મળી। ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે હાઈપ પણ કરજો વિડીયાને। તો મિત્રો આપણી દવા મિક્સ થઈ ગઈ છે અને આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું હોય। જો આ બાજુ તો અમે વાવે એટલે એક જ પાટિયું લે, પછી જે પાછા જશે તે 2 પાટિયા લે કેમ કે આમ સામે વાવે એટલે 2 પાટિયામાં ભેગી છટાય નહીં। પવન આવે પવન સામે આજે પવન થોડુંક વધારે કાલે નહોતું હતું, આજ વધારે પવન હતું। કેટલું હોય પવન આજ બહુ હોય, આજ બહુ હોય, બધી દવા ઉડતી આવે પાછળ। એટલે આમ 2 પાટિયા ભેગા લેવાય નહીં એટલે એક જ લે, પછી વર્તે તો હાલે 2 પાટિયા ભેગા આવી જાય કેમ કે આમ પવન સામે આવે। અને જો આ બાજુ તો કાલે જ છટાઈ ગઈ હતી દવા। હવે જો આપણી તલીએ જોરદાર થઈ ગઈ હવે જો ફૂલ ખરી ગયા બહુ। હાલો હવે આપણે લાઈન ખેંચવાની છે એટલે હવે આપણે લાઈન ખેંચી લઈએ।
પવન વધારે ને પહેલે વધારે આવતી હતી, વરસાદ હજી એટલી છે પણ મેં થોડીક આમ લાંબી કીધી. હા એટલે જો આપણે અહીંયા દવા ખાધી અને વચ્ચે પાછું આવે બહુ વધે મોટો ડંખ. આમાં તો અત્યારે નથી એટલે આપણે અત્યારે દવા સાથે આખી સવાર અગાડ રાખી હોય તો આવી ગયો કે હજી એમ છે જવાનું. ડંખાનામાં આંબલીમાં બેઠો તે ઉડીને આવે ટ્રેક્ટરના અવાજથી. અગાડનો તલીમાં જે ફૂલ છે ને ફૂલમાં રસ ચૂસો આવે એટલે અગાડનો તલીમાં બેઠો હોય. પવન બહુ વધી જાય, પવન આવે પવન વધારે એટલે દવા ઉડી જાય. બહાર એટલો નહોતો, આજે બહુ નીકળી ગયો દવા જો ધુવાડો બનીને ઉડી જાય. એટલે દવા હવા લાંબી જ આપણે કરવી પડે. પ્રેશર ફોગ મતલબ ઓછો થોડોક કરવો પડે, આટલો વધારે ફોગવો પડે. અહીંયા થોડીક તલી પાકી તો થઈ ગઈ, પાંખી થઈ ગઈ, આપણી તો થઈ ગઈ. એટલામાં થોડીક પાંખી થઈ ગઈ, બાકી આમળે બધે બરાબર. મિત્રો થોડો કચરો આવી ગયો એટલે આપણે ટાંકી કરી જાય, સાફ કરી નાખી. થોડુંક આપણું ટ્રેક્ટર અહીંયા ઊભું હોય, હલાવી નાખી, સાફ કરી નાખી. આપણે મિત્રો દવા છટાઈ ગઈ, લાઈન વીંટવાનું ચાલુ હોય. હવે લાઈન વીંટી નાખી. પ્રિયાબેન કે અહીંયા આંબલી ઘણી હકડોલીઓ જેવો હતો. અહીંયા આપણે અહીંયા આંબલીનું ઝાડ હે, પણ આંબલીમાં ડંખ છે એટલે